શું મિત્રો મજામાં? મારું નામ છે અભિષેક અને તમે જોઈ રહ્યા છો મેથ્સ મેજિક યુટ્યુબ ચેનલ. એક્સરસાઇઝ 1.4 એમાં તમને ક્વેશ્ચન નંબર 1 કીધેલો છે કે નીચે આપેલા જે રેશનલ નંબર્સ છે પી બાય ક્યુના ફોર્મમાં એનું તમારે શું કરવાનું છે? એનું તમારે લોંગ ડિવિઝન કર્યા વગર તમારે એવું ગોતવાનું છે કે આ રેશનલ નંબર છે એ ટર્મિનેટિંગ છે કે નોન ટર્મિનેટિંગ. બરાબર. ફ્રોમ ધ ગિવન નંબર્સ, આ જે નંબર્સ તમને આપેલા છે રેશનલ નંબરમાં એ ટર્મિનેટિંગ છે કે નોન ટર્મિનેટિંગ છે એ તમારે ગોતવાનું છે. ફર્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે 13/3125. આમાં તમને યુનિટ ડિજિટ 5 આપેલો છે, એટલે આના જે ફેક્ટર્સ હશે એ કેવા હશે? 5થી પોસિબલ હશે, એટલા માટે 5 × 625. અહીંયા એક સિમ્પલ ડિવિઝન કર્યું છે મેં વિદ્યાર્થીઓ માટે, જેથી કરીને વિદ્યાર્થીઓને વધારે સમજાય કે 3125 છે એને 5થી ડિવાઈડ કરો તો એનો ફેક્ટર શું પડે? 625. ભાઈ 625ના ફેક્ટર શું છે? 125 × 5. 125ના ફેક્ટર શું છે? 25 × 5. 25ના ફેક્ટર છે 5 × 5, એટલે 5 છે એની જે ઘાત છે એ 5 છે. 5 એક્સપોનેન્ટ 5. બરાબર. એટલે અહીંયા 5m ફોર્મ મળે છે તમને, 5/5 એટલે n બરાબર 5. બરાબર. તો 2n જે ફોર્મ છે આપણે થિયરમ નંબર 1.5 અને 1.6થી, તો તમને શું મળે છે? 2m ફોર્મ કેવું હોવું જોઈએ? 2/5. બરાબર. તો જ તે તમે ડિનોમિનેટરમાં પાવર ઓફ 10 લાવી શકો. બરાબર. કા 10નું મલ્ટિપલ લાવી શકો અને ડેસિમલ એક્સપેન્શન મેળવી શકો. તો 2/5થી તમારે ન્યુમરેટર અને ડિનોમિનેટર, અંશ અને છેદ, બરાબર, તમારે મલ્ટીપ્લાય કરવા પડશે, ગુણાકાર કરવો પડશે, તો જ તમને ડિનોમિનેટરમાં છેદની અંદર 10 મળશે, કા મલ્ટિપલ ઓફ 10 મળશે. એટલે 13/5/5 ઇન્ટુ 2/5/2/5. એટલા માટે તમને શું મળે છે? 13/10/5 ઇન્ટુ 2 × 2 × 2 × 2 × 2. 5 વાર 2નો ગુણાકાર કરો, 5 ટાઈમ્સ મલ્ટિપલ ઓફ 2 વિલ બી 32. 32 × 13 આપણને મળે છે 416, 416. 416ના છેદમાં 1ની પછી 5 શૂન્ય, બરાબર, 5 zeros, એટલે તમારે 5 ડિજિટ આવે પોઈન્ટ પછી, એ રીતે સેટિંગ કરવાનું છે. અહીંયા તમારી પાસે 3 ડિજિટ છે એટલે તમારે 2 0 મેકવા પડશે, બરાબર, પોઈન્ટ પછી 0.00416. તો આપણને જે ડેસિમલ એક્સપેન્શન મળે છે કેવું મળે છે? ટર્મિનેટિંગ ડેસિમલ એક્સપેન્શન. બરાબર મિત્રો. પછી ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 શું છે? 17/8. બરાબર. 8 છે એ શું છે? તો 8 છે એ 2 ક્યુબ છે. બરાબર. 2 × 2 × 2 દેટ ઇઝ 2 × 2 4, 4 × 2 8, એટલે 8 છે એનું જે ફેક્ટરાઇઝ ફોર્મ છે એ 2 ક્યુબ છે. હવે આપણે થિયરમ નંબર 1.5 અને 1.6થી જાણીએ છીએ કે 2n ફોર્મ જે હોય એ આપણને મળેલું છે, દેટ ઇઝ 2/3. એટલે n=3 છે, તો આપણે 5/3 એડ કરીએ અથવા 5m ફોર્મ એડ કરીએ તો m = 3 લઈએ આપણે, જે 2n છે એ જ તે ફોર્મ આપણે લઈએ તો આપણને પાવર ઓફ 10 મળી જાય ડિનોમિનેટરમાં. બરાબર. એટલે 5/3થી આપણે ન્યુમરેટર અને ડિનોમિનેટરને મલ્ટીપ્લાય કરીએ તો આપણને શું મળે છે? 5 5 જા 1 25, 25 5 જા 125, 125 × 17 2125 upon 10 cube, that is 2125 upon 10 cube is equal to 2.125. ટર્મિનેટિંગ ડેસિમલ એક્સપેન્શન. પછી આપણે આગળ આવીએ તો ક્વેશ્ચન નંબર 3. 65/455. બરાબર. 64/455 તમને આપેલું છે, તો યુનિટ ડિજિટ જે તમને અહીંયા આપેલું છે એ શું છે? 5 છે, એટલા માટે 5થી ડિવિઝન પોસિબલ છે. તો ઉપર છે એ શું છે? 2 ટાઈમ્સ 6 ટાઈમ 2 ઇઝ મલ્ટીપ્લાઇડ, એટલે 2/6 છે 64, એટલે, અને ડિનોમિનેટર શું છે? 5 × 91. 91 શું છે? 13 × 7. બરાબર. 13ના ટેબલની અંદર 7 વાર તમે 7 આવે, 13 7 જા 91, 13 7 91. બરાબર. 13 7 91 આવે છે, એટલા માટે તમને 91ના ફેક્ટર્સ મળશે. એટલે અહીંયા ડિનોમિનેટરમાં 2 અને 5 સિવાય 7 અને 13, અહીંયા 5 તો છે જ તે, 2 નથી પણ 7 અને 13 છે, એટલા માટે ઇટ વિલ બી નોન ટર્મિનેટિંગ રિપીટિંગ ડેસિમલ એક્સપેન્શન એકોર્ડિંગ ટુ ધ થિયરમ નંબર 1.5 અને 1.6. તમને થિયરમ 1.5 અને 1.6માં એવું કીધેલું છે કે જ્યારે છેદમાં ડિનોમિનેટરમાં 2 અને 5 સિવાય કોઈ અધર ફેક્ટર હોય તો એ કેવું હશે? નોન ટર્મિનેટિંગ એન્ડ રિપીટિંગ ડેસિમલ એક્સપેન્શન. પછી તમને કીધેલું છે ક્વેશ્ચન નંબર 4. 15/1600. 1600માં લાસ્ટ ડિજિટ યુનિટ ડિજિટ 0 છે, એટલે 2 અને 5 બંનેથી ફેક્ટર પોસિબલ છે.
એટલા માટે 16 એટલે શું થાય 2 ટાઈમ્સ 4 ટાઈમ્સ મલ્ટિપલ ઓફ 2 2 ઇન્ટુ 2 4 4 ઇન્ટુ 2 8 8 ઇન્ટુ 2 8 ઇન્ટુ 2 16 16 ઇન્ટુ 100 એટલે 1600 2 રેસ ટુ 4 ઇન્ટુ 2 રેસ ટુ 2 ઇન્ટુ 5 રેસ ટુ 2 આ બંને ક્યાંથી આવ્યા તો 10 સ્ક્વેર બરાબર 10 સ્ક્વેર એટલે 2 સ્ક્વેર અને 5 સ્ક્વેર હવે 2 સ્ક્વેરને આની અંદર એડ કરો તો 4 પ્લસ 2 એટલે 6 2 રેસ ટુ 6 અને 5 સ્ક્વેર 15 upon 2 રેસ ટુ 6 ઇન્ટુ 5 રેસ ટુ 5 સ્ક્વેર બરાબર હવે અહીંયા છે એ 6 નથી 5 રેસ ટુ એમનું ફોર્મ 6 નથી એટલે આપણે 5 રેસ ટુ 4 એડ કરવા પડશે એન અને એમને ઇક્વલ કરવાથી બરાબર એન અને એમને ઇક્વલ કરીએ 2 રેસ ટુ એન 2 રેસ ટુ 6 છે એન 6 છે અને 5 રેસ ટુ એમ છે એ 5 સ્ક્વેર છે એટલે એન અને એમને ઇક્વલ કરીએ તો આપણને 6 લાવવા પડે બરાબર તો 5 રેસ ટુ 4 અને 5 રેસ ટુ 4થી આપણે મલ્ટિપલ કરવા પડે 5 રેસ ટુ 4 એટલે 625 થાય 625 ઇન્ટુ 15 એટલે 9375 થાય 9375 upon 10 રેસ ટુ 6 1ની પછી 6 0 તો અહીંયા 4 ડિજિટ છે એટલે તમારે 2 0 મૂકવા પડશે પોઈન્ટ પછી એટલા માટે તમને જે એક્સપેન્શન મળે છે કેવું છે ટર્મિનેટિંગ ડેસિમલ એક્સપેન્શન મળે છે પછી તમારો આવે છે ક્વેશ્ચન નંબર 5 29/343 હવે જે ડિનોમિનેટર છે 343 એ કેવું છે 7નો ક્યુબ છે 7 ઇન્ટુ 7 ઇન્ટુ 7 એટલા માટે જ્યારે ડિનોમિનેટરમાં કોઈ પણ જગ્યાએ 2 અને 5 સિવાય કોઈ પણ અલગ પ્રાઇમ નંબર પ્રેઝન્ટ હોય અથવા હાજર હોય તો આપણને આન્સર કેવો મળશે નોન ટર્મિનેટિંગ એન્ડ રિપીટિંગ ડેસિમલ એક્સપેન્શન ક્વેશ્ચન નંબર 6 છે એ 23/2 ક્યુબ અને 5 સ્ક્વેર અહીંયા 2 રેસ ટુ એનનું ફોર્મ શું છે 2 ક્યુબ એટલે એન બરાબર 3 છે અને 5 રેસ ટુ એનનું ફોર્મ 5 રેસ ટુ એમનું ફોર્મ શું છે 5 સ્ક્વેર બરાબર એટલે 5 સ્ક્વેર છે 5 સ્ક્વેર છે એન અને એમ ઇક્વલ નથી એટલે એન અને એમને ઇક્વલ કરીએ તો તમને શું મળે એન અને એમને ઇક્વલ કરીએ તો 2 ક્યુબ અપોન 5 સ્ક્વેર એટલે તમારે અહીંયા 5ને એડ કરવાથી 5 ક્યુબ તમને મળી શકે છે ન્યુમરેટર અને ડિનોમિનેટરમાં એડ કરવાથી એટલે 23 5 તમને શું મળે 115 23 5 115 બરાબર 23 5 115 તમને મળે અને 2 ક્યુબ અને 5 ક્યુબ મળવાથી શું થાય 10 ક્યુબ તમને મળી જાય એટલે 10 ક્યુબ એટલે 1000 એટલે 115/1000 એટલે આફ્ટર પોઈન્ટ 3 ડિજિટ્સ વિલ કમ પોઈન્ટ પછી 3 સંખ્યા આવશે બરાબર એટલે 0.115 આ તમારું જે ડેસિમલ એક્સપેન્શન થયું એ કેવું થયું ટર્મિનેટિંગ ડેસિમલ એક્સપેન્શન બરાબર પછી તમને ક્વેશ્ચન આપેલો છે 129/2 રેસ ટુ 2 5 રેસ ટુ 7 અને 7 રેસ ટુ 5 જ્યારે પણ ડિનોમિનેટરમાં 2 અને 5 સિવાય કોઈ અધર પ્રાઇમ નંબર પ્રેઝન્ટ હોય તો એ નોન ટર્મિનેટિંગ અને રિપીટિંગ ડેસિમલ એક્સપેન્શન હશે એ આપણે જાણીએ છીએ થિયરમ 1.5 અને 1.6થી છતાં પણ આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ અહીંયા 2 રેસ ટુ એનનું ફોર્મ છે એમાં 2 આપેલા છે એન બરાબર 2 છે અને 5 રેસ ટુ એમનું ફોર્મ છે એમાં 7 આપેલા છે એન અને એમને ઇક્વલ કરીએ તો તમારે અહીંયા 7 લાવવા પડે બરાબર તો 2 રેસ ટુ 7 લાવવા માટે 2 રેસ ટુ 5થી તમારે ન્યુમરેટર અને ડિનોમિનેટરમાં અંશ અને છેદમાં 2 રેસ ટુ 5થી મલ્ટીપ્લાય ગુણાકાર કરવા પડે તો તમને 2 રેસ ટુ 5નું ફોર્મ શું મળે 32 2 ઇન્ટુ 2 4 4 ઇન્ટુ 2 8 8 ઇન્ટુ 2 2 ઇઝ 16 16 ઇન્ટુ 2 એટલે 32 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 129 ઇન્ટુ 32 129 ગુણ્યા 32 એટલે 4128 4128 અને ડિવાઇડેડ બાય 10 રેસ ટુ 7 અને 7 રેસ ટુ 5 અહીંયા 2 રેસ ટુ 7 અને 5 રેસ ટુ 7 આવ્યા તેનું ફાઇનલ ફોર્મ શું થાય 10 રેસ ટુ 7 10 રેસ ટુ 7 એટલે 1ની પછી 7 0 4128 upon 1ની પછી 7 0 અહીંયા 4 ડિજિટ છે એટલે એની પહેલાં તમારે પોઈન્ટ મેકો હોય તો 3 0 તમારે એડ કરવા પડે 3 0 તમારે એડ કરવા પડે 0.000 4128 upon 7 રેસ ટુ 5 ડેસિમલ એક્સપેન્શન લાવ્યા પછી તે ડિનોમિનેટરમાં 7 રેસ ટુ 5 પોસિબલ 7 રેસ ટુ 5 પ્રેઝન્ટ છે હાજર છે એટલા માટે તમારું જે ડેસિમલ એક્સપેન્શન હશે એ કેવો છે નોન ટર્મિનેટિંગ એન્ડ રિપીટિંગ ક્વેશ્ચન નંબર 8 તમને આપેલો છે 6/15 તમને આપેલો છે 2 તેરી 6 2 3 6 અને 5 તેરી 15 5 3 15 બરાબર 3 3ને તમે ઉડાડી દો ન્યુમરેટર અને ડિનોમિનેટરમાંથી અંશ અને છેદમાંથી તો તમને શું મળે 2/5 2/5 2/5 હવે અહીંયા 5 રેસ ટુ એમનું ફોર્મ છે પણ 2 રેસ ટુ એનનું ફોર્મ નથી એટલે એમ છે એ 1 છે અને એન છે એ 0 છે એન અને એમને ઇક્વલ કરો તો તમને શું મળે તમારે કેનાથી મલ્ટીપ્લાય કરવું પડે ન્યુમરેટર અને ડિનોમિનેટર 2 પ્રેઝન્ટ નથી બરાબર એટલે 2 રેસ ટુ 1 એટલે 2 ન્યુમરેટર અને 2 ડિનોમિનેટરમાં મલ્ટીપ્લાય કરો
તો 4/10 મળે. 2 2 ઝા 4 અને 5 2 ઝા 10, 2 દુ 4 અને 5 દુ 10 એટલે 4/10. 4/10નું તમને આન્સર મળે 0.4. એટલે આ કેવું છે? ટર્મિનેટિંગ ડેસિમલ એક્સપેન્શન. પછી તમને ક્વેશ્ચન નંબર 9 આપેલો છે 35/50. 35 અને 50 બંનેમાં 5 છે ફેક્ટર છે, એટલે 5 7 ઝા 35, 5 7 35 અને 5 10 ઝા 50, 5 10 10 5 50. એટલે બંને જગ્યાએ 5 5ને ઉડાડી દેવાથી તમને શું મળે? 7/10, 7/10. એનો આન્સર થાય 0.7. બરાબર. સો ઇટ ઇઝ ટર્મિનેટિંગ ડેસિમલ એક્સપેન્શન. શાંત દશાંશ સ્વરૂપ છે. બરાબર. છેલ્લો ક્વેશ્ચન 77/210. 77 અને 210 બેની અંદર 7 ફેક્ટર છે, એટલે 11 × 7 = 77 અને 30 × 210. 7 7 ઉડી જાય. રિમૂવિંગ 7 7 from the numerator and denominator, we are getting answer as the 11/30. 11/30 એ તમને જવાબ મળે છે. 30 છે એ પાછું કેવું છે? 10 તેરી 30. 10ના ફેક્ટર શું પડે? 2 5 અને 3. એટલા માટે જ્યારે ડિનોમિનેટરની અંદર 2 અને 5 છે કોઈ અધર ફેક્ટર પોસિબલ અથવા હાજર હોય તો તમને જે આન્સર મળે કેવો હોય? નોન ટર્મિનેટિંગ એન્ડ રિપીટિંગ. બરાબર. થિયરમ 1.5 અને 1.6થી. હવે ક્વેશ્ચન નંબર 2માં આવ્યું. ક્વેશ્ચન નંબર 2માં તમને એવું કીધેલું છે કે ક્વેશ્ચન નંબર 1ની અંદર ટર્મિનેટિંગ ડેસિમલ એક્સપેન્શન હોય એનું સોલ્યુશન લાવો. આપણે ઓલરેડી ક્વેશ્ચન 1ની અંદર જેટલા ટર્મિનેટિંગ ડેસિમલ એક્સપેન્શન હતા એ ઓપ્ટેન કરી લીધા છે. ટર્મિનેટિંગ ડેસિમલ એક્સપેન્શનવાળા ક્વેશ્ચન કેટલા હતા? ક્વેશ્ચન નંબર 1 2 4 6 8 અને 9 એ બધા આપણે સોલ્વ કરી લીધેલા છે. લાસ્ટ ક્વેશ્ચન આપણે આવીએ. ક્વેશ્ચન નંબર 3, ધ ફોલોઈંગ રિયલ નંબર્સ ઓફ ડેસિમલ એક્સપેન્શન. અહીંયા તમને ડેસિમલ એક્સપેન્શન આપેલા છે, તો એનું જે ક્યુનું ફોર્મ હશે, રેશનલ ફોર્મ P/Q હોય, તો એનું જે ક્યુનું ફોર્મ હશે તો એના પ્રાઇમ ફેક્ટર્સ કયા હશે? બરાબર. એ આપણને જાણવાનું કીધેલું છે. યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ. બરાબર. તો 43.123456789 અહીંયા આપણું જે નંબર્સ આવે છે એ પૂરા થઈ જાય એટલે ઇટ ઇઝ ટર્મિનેટિંગ. સો ધ ગિવન નંબર ઇઝ રેશનલ નંબર. જે આ નંબર આપેલો છે એ રેશનલ નંબર છે અને એનું જે ડિનોમિનેટર છે ક્યુ છે એના ફેક્ટર્સ કેવા છે? 2 અને 5 છે. બરાબર. કારણ કે ટર્મિનેટિંગ ડેસિમલ એક્સપેન્શનની પ્રોપર્ટી શું છે કે જ્યારે પણ ક્યુ હોય એ ક્યુ હોય એ 2 અને 5 હોય. 2 અને 5 ક્યાંથી ખબર પડે? જો આ ટર્મિનેટિંગ છે એટલે. બરાબર. ટર્મિનેટિંગ આપેલું છે એટલા માટે. તો 2 અને 5 એના ફેક્ટર હશે. ક્વેશ્ચન નંબર 2 આપેલો છે 0.1201212301240 અને પછી ટપકા આપેલા છે, પોઈન્ટ આપેલા છે, એટલા માટે કે હજી વેલ્યુ પૂરી નથી થઈ. એટલા માટે આ નોન રિપીટિંગ અને નોન ટર્મિનેટિંગ. બરાબર. સંખ્યા પૂરી નથી થતી અને વારા ઘડીએ આવતી પણ નથી. અલગ જ સંખ્યા આવે છે દર વખતે. એટલા માટે તમારો આન્સર શું થાય કે ધીસ નંબર ઇઝ નોન ટર્મિનેટિંગ એન્ડ નોન રિપીટિંગ એન્ડ ઇટ ઇઝ ઇરેશનલ નંબર. આ અવાસ્તવિક સંખ્યા છે. બરાબર. લાસ્ટ ક્વેશ્ચન તમને શું કીધેલું છે? 43.123456789. બરાબર. 123456789 ઉપર 12 આપેલો છે. એટલા માટે આટલી 1 થી 9ની બધી સંખ્યા રિપીટ થશે. તો આ સંખ્યા છે એ રિપીટ થાય છે. બરાબર. દર વખતે નવી સંખ્યા નથી હોતી એટલે અને અહીંયા પોઈન્ટ આપેલું છે. તો આ જે સંખ્યા થઈ એ કેવી થઈ? આ થઈ રેશનલ નંબર થયો અને રેશનલ નંબર થયો તો કેવો થયો? નોન ટર્મિનેટિંગ બટ રિપીટિંગ. 1 થી 9ની સંખ્યા રિપીટ થશે. બરાબર. 9 પછી ફરીથી. એટલા માટે નોન ટર્મિનેટિંગ એન્ડ રિપીટિંગ. અને ક્યુનું જે ફોર્મ છે P/Qમાં. બરાબર. તો ક્યુનું ફોર્મ છે એમાં 2 અને 5 સિવાય એક એવો ફેક્ટર પોસિબલ હશે, 3 હશે, 7 હશે કે જે આ કોશન્ટ છે. બરાબર. કોશન્ટનો જે આન્સર છે અથવા રિમાઇન્ડર છે એને કન્ટિન્યુ કરતો હશે. એટલા માટે આપણો આન્સર છે નોન ટર્મિનેટિંગ એન્ડ રિપીટિંગ. થેન્ક યુ દોસ્તો. તમારો ખૂબ ખૂબ આભાર. અહીંયા આપણું ચેપ્ટર નંબર 1 પૂરું થાય છે અને આપણે બધા ક્વેશ્ચન સોલ્વ કરેલા છે. તમારે એક્સરસાઇઝ 1.4 આખી કરે સોલ્વ કરવાની છે. તમારો ખૂબ ખૂબ આભાર.